લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 19 ફેબ્રુઆરી 2024 સોમવાર. મેષ રાશિ વડે આજે શું કરવું? મેષ રાશિ વડે આજે મીઠા દૂધથી અથવા પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. અને આ પંચામૃતથી કરો તો પંચામૃતનો પ્રસાદ લોકોને વહેંચજો જરૂર. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ બાબતમાં, નાની મોટી કામની, પૈસાની, સંબંધની કોઈ પણ બાબતમાં લોભ નહીં કરતા. વૃષભ રાશિ વડે આજે શું કરજો? વૃષભ રાશિ વડે આજે સફેદ વાછરડાવાળી ગાયને લીલો ચારો ખવડાવો તો તમને આજે સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા વસ્ત્ર પહેરવાના નથી. મિથુન રાશિ વડે આજે શું કરજો? મિથુન રાશિ વડે આજે શિવજીના મંદિરમાં થોડું ફ્રૂટ, ફળફળાદી દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામ વિચાર્યા વગર કે આયોજન કર્યા વગર કરતા નહીં તો નુકસાન જશે. કર્ક રાશિ વડે આજે શું કરજો? કર્ક રાશિ વડે આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારી આસપાસના તમારા સ્નેહીઓને ખોટું લાગે, એ લોકોની સાથે સંબંધ બગડે એવું કોઈ કામ આપણે આજે નહીં કરીએ. સિંહ રાશિ વડે આજે શું કરવું જોઈએ? સિંહ રાશિ વડે આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ને એક સફેદ રૂમાલ પોતાની પાસે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે વિચાર્યા વગરની વાણી વાપરવાની નથી. કન્યા રાશિ વડે આજે શું કરજો? કન્યા રાશિ વડે આજે કોઈ ગરીબને ચોખા દાનમાં આપવા જોઈએ. ભલે થોડા તો થોડા પણ આપજો જરૂર. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈની પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં. તુલા રાશિ વડે આજે શું કરવું જોઈએ? તુલા રાશિ વડે આજે પોતાનું કામ સરળ કરવા માટે પોતાનામાં રહેલી વાકછટાનો ઉપયોગ કરવો જોઈએ. તુલા રાશિવાળા પાસે છે ને આ એક સરસ ગુણ છે. એ લોકોની વાત કરવાની જે છટા હોય ને એક અલગ પ્રકારની હોય, એનાથી સામેનો માણસ અંજાય. તો આજે આનો ઉપયોગ કરીને કામ પતાવજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે સંધ્યાકાળ પછી દૂધનું સેવન ન કરવું. વૃશ્ચિક રાશિ વડે આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિ વડે આજે સફેદ ગાય, અને એમાં પણ જો ગાયને વાછરડું થયું હોય એવી ગાય જો મળી જાય નજીકમાં તો એની સેવા અચૂક કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા. ધનરાશિ વડે આજે શું કરજો? ધનરાશિ વડે આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ. મહાદેવજીના દર્શન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે પોતાના પૈસા કોઈને ઉધાર આપવાના નથી. આ ધ્યાન રાખજો. આજના આપેલા પૈસા પાછા નહીં આવે. મકર રાશિ વડે આજે શું કરજો? મકર રાશિ વડે આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. અને મિત્રો, આ અભિષેક કરો ને તો જો મળી જાય તમને તો 1 કે 2 નાના સફેદ સુગંધિત ફૂલ આ દૂધમાં નાખીને એનાથી ભગવાનનો અભિષેક કરજો. ચોક્કસ ખૂબ સારી નામના મળવાની શક્યતાઓ ખરી. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પરિવારથી અલગ રહેવાનું નથી. કુંભ રાશિ વડે આજે શું કરવું છે? કુંભ રાશિ વડે આજે કોઈ પણ કામ અમલમાં મૂકતા પહેલાં યોગ્ય જાણકારની સલાહ લેવી જરૂરી દેખાય છે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કામ વગર બોલવું નહીં. મીન રાશિ વડે આજે શું કરવું છે? મીન રાશિ વડે આજે ખાસ પોતાની માતાની સેવા કરવી જોઈએ ને એમના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારા હાથે દૂધનો બગાડ નથી કરવાનો. આ ધ્યાન રાખજો. દૂધ ચંદ્ર છે ને, ચંદ્ર એ ધન છે. તો આજે પૈસાય નથી બગાડવાના ને આપણા હાથે દૂધ પણ ન બગડવું જોઈએ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન.
તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.